મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને આ એક ચમચી ચા એક ચમચી ચા તમારા વાળની કાયા પલટી નાખશે અને તમારા વાળ એટલા વધી જશે ને કે તમારી પગની પોની સુધી પોકી જશે ને તમે કપાઈને કંટાળી જશો કે આ વસ્તુ અમે ના યુઝ કરી હોય તો સારું એમ તમે કહેશો એટલા તમારા વાળ વધી જશે। તો તમે પણ તમારા વાળ વધારવા તમે શેમ્પૂ નાખો છો, જાત જાતના કેમિકલવાળા શેમ્પૂ લાવશો, તમે સ્પ્રે માથાની અંદર લગાવો છો ને જાત જાતની દવા પણ તમે ઘણી બધી કરાવી હોય તમારા વાળ વધારવા સારું ને પેલા શેમ્પૂ તમે કેમિકલવાળા તમે નાખો ને એટલે તમારા વાળ બધા વધવાના બદલે બધા ખરી જાય ને તમારા માથામાં જાત જાતના રોગો થાય। પણ આ ચાપત્તીનો એક ઉપાય તમને બતાવું એ તમારા કેટલા ફાયદા થશે કે તમારા માથાની અંદર ખોડો હશે ને એક જ દિવસની અંદર તમને મટાડી દેશે ને તમારા વાળ જે ખરતા હશે એ પણ બંધ થઈ જશે ને તમારા વાળ એટલા વધશે ને કે તમે પણ કંટાળી જશો એટલે તમારા વાળ વધશે અને તમારા સફેદ વાળ હશે ને એ કાળા બની જશે અને તમારા વાળની ગ્રોથ એટલી વધી જશે ને હાલર મજીને તમારા કપાવા મજબૂર તમે થઈ જશો ને એટલા તમારા વાળ વધી જશે। આ ચાપત્તીથી એટલો ફાયદો તમને થશે। તો આ ચાપત્તીનો કઈ રીતના આપણે ઉપયોગ કરવાનો અને કઈ કઈ આઈટમ અંદર નાખવાની છે એ પણ તમે વિડીયોમાં તમે બન્યા રહેજો તો તમને ખબર પડશે ને કયું પાણી આપણે બનાવવાનું કઈ રીતના આપણા માથાના વાળ આપણે ધોવાના છે એ પણ હું તમને બતાવું, પણ તમે અમારો વિડીયો પૂરેપૂરો જોજો તો તમને ખબર પડશે ને ખબર પડે નહીં। તો મિત્રો હવે આપણે શું કરવાનું છે કે આપણે કઢાઈ ચૂલા ઉપર મૂકી દીધું છે અને આટલું આપણે પાણી લીધું છે તે કઢાઈની અંદર હવે આપણે પાણી નાખી દઈએ ને એની અંદર આપણે હવે ચાપત્તી નાખવાની છે। તો 1 થી 1.5 ચમચી આપણે ચા નાખવાની છે। તો 1.5 ચમચી જેટલી આપણે ચા નાખી દીધી છે ને એના હવે આપણે શું કરવાનું છે એ પણ હું આગળ બતાવું, પણ તમારા વિડીયોમાં બન્યા રહેવું પડશે તો તમને ખબર પડશે કે કઈ રીતના વાળ વધારવાના એ। તો મિત્રો ઓને પણ આપણે જો ઉકાળવાની છે કેટલી ઉકાળવાની છે કે આપણે ઉકાળી ચા પીએ છે ને એવી આ ચા ઉકાળવાની છે આ પાણી ને તમે એવું સમજતા હશો કે આ પાણીથી એકલું માથું ધોવાનું છે, પણ આ પાણીથી એકલું માથું નથી ધોવાનું ને એની અંદર હજુ 2 થી 3 આઈટમ આપણે અંદર નાખવાની છે। તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે અને ખબર પડે નહીં। તો મિત્રો પાણીની અંદર આપણે ચા નાખેલી એ ઉકળી જશે બરાબરની એટલે હવે આપણે એને ઉતારી લઈએ। તો હવે આપણે ઉકળી જોઈએ એટલે એને આપણે ગાળી લઈએ। તો આ રીતના આપણે ગાળી લેવાનું છે ને કેટલું લેવાનું એ પણ હું તમને બતાવું। તો આટલું આપણે લેવાનું છે। તો આપણે આ ચાનું પાણી આપણે ઉકાળ્યું છે એ આપણને શું ફાયદો થશે એ પણ હું તમને કહું છું કે આપણા જે વાળ છે ને એ આપણા કાળા થશે ને વાળ એટલા વધશે ને એટલો ગ્રોથ થશે ને વાળનો કે તમે પણ કંટાળી જશો એટલા આપણા વાળ વધશે। તો આ ચાના ગુણ એ છે। આની અંદર આપણે શેમ્પૂ નાખવાનું છે તો શેમ્પૂ તોડીને આપણે નાખી દઈએ ને જે વાની તાકાત છે એ ડબલ થઈ જશે એટલા માટે આપણે એની અંદર શેમ્પૂ નાખવાનું છે। તો એક જ શેમ્પૂ નાખવાનું છે, તમારે વધારે નાખવાનું નથી। તો એક શેમ્પૂ આપણે અંદર નાખી દીધી છે। ચાનું પાણી અને શેમ્પૂ બરાબર એક રસ થઈ જાય ને એ રીતના આપણે મિક્સ કરી દઈએ ને પછી આપણે આની અંદર નાખવાનું છે હજુ એક વસ્તુ, પણ એ પણ તમે બને રહેજો। તો પછી આપણે એની અંદર નાખીએ ને આપણે મિક્સ કરી દઈએ એક જ રસ થઈ જાય ચા ને શેમ્પૂનો એમ। તો આપણે બીજું એક વસ્તુ નાખવાનું છે એ છે લીંબુ। તો લીંબુ કેમ નાખવાનું છે તો આપણા માથાની અંદર જે ખોડો થયો હોય ને એ ખોડો મટાડી નાખશે અને અંદર જૂ હશે, લીખ હશે કે પછી ઈંડા હશે એ બધાનો નાશ કરી નાખશે આ લીંબુ। એટલે આપણે લીંબુ અડધું મહી નીચોડી કાઢવાનું છે અને લીંબુ તો દરેકના ઘેર મળી જ જાય। તો આપણે લીંબુ પણ નાખી દીધું અંદર ને આપણે મિક્સ કરી લઈએ ત્રણનો રસ હવે એક થઈ જાય એ રીતના આપણે મિક્સ કરી લેવાનું છે ને કઈ રીતના વાળ ધોવાના છે હું તમને બતાવું, પણ તમે વિડીયોમાં બન્યા રહેજો। આ પાણી આપણે બનાવ્યું એટલે એકદમ તાત્કાલિક આપણે માથું નહીં ધોવાનું ને એના 30 મિનિટ અડધો કલાક આપણે એને મૂકી રાખવાનું છે ઢોકીને ને પછી આપણે માથું ધોવાનું। આપણે ઢોકી કેમ રાખવાનું કે ચા, લીંબુ ને શેમ્પૂ એ ત્રણેયના ગુણ એક થઈ જાય તે માટે આપણે ઢોકી રાખવાનું છે અને આપણે ઠંડુ થયા પછી જ આપણે માથું ધોવાનું છે। નકર ગરમ પાણીએ તમે માથું ધોશો તો તમારા માથાની ચોબડી પણ બળી જશે ને વાળે પણ બળી જશે। એટલે આપણે ઠંડુ થયા પછી જ તમે માથું ધોજો ને કઈ રીતના ધોવાનું છે એ પણ હું તમને બતાવું, તો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો આપણે પેલું પાણી ઢોકી મૂકેલું તે 30 મિનિટ થઈ જશે ને આપણે પાણી મેજિકલ પાણી હવે બની ગયું છે। ત્રણેયનો રસ એક થઈ જશે। આપણે લીંબુ, શેમ્પૂ ને ચા ત્રણ આપણે મિક્સ કરેલું તે ત્રણેયનું એક જ પાણી થઈ જશે ને આનાથી હવે આપણે માથું ધોવાનું છે। તો તમે આ પાણીથી તમારે રોજ નથી માથું ધોવાનું
કે અઠવાડિયામાં 2 જ વખત તમારે માથું આનાથી ધોવાનું છે. ને તમારા માથાની અંદર જૂ હશે, લીખ હશે, ઈંડા હશે કે ખોડો હશે, એટલે ખોડો તો એક જ ફેર તમે માથું ધોશો ને તો તમારો ખોડો મટી જશે. તો આ પાણીથી તમારા વાળ પણ કાળા થશે ને તમારા વાળની ગ્રોથ એટલી વધી જશે ને કે તમે પણ કંટાળી જશો એટલા તમારા વાળ વધી જશે. ને તમે બજારમાંથી જે કેમિકલવાળા શેમ્પૂ લાવતા ને કે પછી કેમિકલવાળી પેલી ટ્યુબન હુબા તમે વાપરતા ને એ બધા રૂપિયા તમારે ખર્ચવા નહીં પડે. તમે કેમિકલવાળી મહેંદી નાખતા વાળ વધારવા સારું ને કેમિકલવાળા શેમ્પૂ બધા લાવીને તમે નાખતા જાતના ને એના બદલે તમારા વાળ વધતા નહોતા ને તમારા વાળ ઉડતા હતા એ પણ ખરી જતા. તો એક પણ રૂપિયાના ખર્ચા વગર તમારા ઘેર જ આ રીતના પાણી બનાવીને તમારા વાળ વધારવા હોય તો આ રીતના પાણી બનાવીને જેટલું વસ્તુ અમે અંદર નાખ્યું એટલું વસ્તુ તમે એડ કરીને પાણી બનાવીને તમે તમારા વાળ ધોશો તો 1 ગણાની 2 ગણાની 10 ગણા તમારા વાળ વધી જશે, એ પણ એક જ અઠવાડિયાની અંદર. તો જે મિત્રોની વાળની સમસ્યા હોય એ મિત્રો આવું પાણી બનાવીને વાળ ધોશો તો તમારા વાળ એટલા વધશે ને કે તમે કંટાળી જશો એટલા તમારા વાળ વધી જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.